અમદાવાદથી વિગતો સામે આવી રહી છે। અમદાવાદના ચાંદખેડામાં વધુ એક ગેરકાયદે બાંધકામ સામે આવ્યું છે। ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બાંધકામ સામે આવી રહ્યું છે તો ડિમોલેશન બાદ ફરીથી શરૂ થયું છે આ બાંધકામ। સાકર સ્કૂલમાં ગેરકાયદે બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે। વિગતો મળી રહી છે અમદાવાદથી કોર્પોરેશનના નાક નીચે ખુલ્લેઆમ બાંધકામ કરવામાં આવ્યું છે તો લિફ્ટ બનાવવાના નામે આ બાંધકામ થઈ રહ્યું છે તેવી વિગતો પણ મળી રહી છે। અગાઉ તોડવામાં આવ્યું છતાં પણ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે તો પરવાનગી માટેની અરજીઓની વાતો કરે છે। પતરાના શેડમાં સ્કૂલની રૂમો ચાલી રહી છે। ये खोटी बात है केम के अमारे ऑलरेडी एप्लिकेशन करेली है અને ઇમ્પેક્ટ ફી પણ ભરેલી છે અને જે કીધું છે સેકન્ડ ફ્લોરનું એનું ઓલરેડી તોડી નાખેલું છે અને ઓલરેડી તમે જોઈ શકશો કે ભાઈ તોડી નાખેલું છે અને જે નીચેનું છે એના માટે ઇમ્પેક્ટ ફીને ઓલરેડી બધું ભરેલું છે। પ્લાન પાસની અરજીઓ કોર્પોરેશનમાં બધી એપ્લિકેશનો અમે ઓલરેડી કરેલી છે 4-5 એપ્લિકેશન। લિફ્ટની કામગીરી ચાલે છે અત્યારે। વિગતો મળી રહી છે ચાંદખેડામાં વધુ એક ગેરકાયદે બાંધકામ સામે આવ્યું છે ત્યારે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। ગેરકાયદે રીતે બનાવેલા ત્રીજા માળની શું તંત્રને જાણ નથી? પતરાના શેડમાં ચાલતી શાળાની તંત્રને જાણ નથી? શું મહાનગરપાલિકાના અધિકારીઓને પ્રસાદ પહોંચી ગયો છે? ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે તંત્ર સામે। શાળામાં કોઈ ઘટના બનશે તો તેના માટે જવાબદાર કોણ? કોના આશીર્વાદથી ચાલી રહ્યું છે આ ગેરકાયદે બાંધકામ? તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી મેહુલ, અમદાવાદના ચાંદખેડામાં વધુ એક ગેરકાયદે બાંધકામ સામે આવ્યું છે। ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે, શું કહેશો? જે પ્રમાણે જે ચાંદખેડાની જે સાકર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવેલી છે ને સ્કૂલની એકદમ અંદરની સાઈડ જે આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે જે બાંધકામ જે છે તે ચાલી રહ્યું છે ને બાંધકામ જે છે કોઈ સામાન્ય બાંધકામ નથી, આ ગેરકાયદેસર બાંધકામ છે ને અગાઉ પણ આ રીતે જે બાંધકામ છે તેને તોડવામાં આવ્યું હતું। જે તોડવામાં જે આવેલું હતું બાંધકામ તે ત્રીજા માળે હતું અને જે બાંધકામ જે છે તે તોડવા એટલા માટે આવ્યું હતું કે જે ગેરકાયદેસર બાંધકામ હતું। 2 મહિના અગાઉ આ રીતે કોર્પોરેશન દ્વારા આને નોટિસ આપી અને ત્યારબાદ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેમણે જે લેખિતમાં બાંહેધરી લીધી હતી કે આ જે બાંધકામ છે તેને હટાવવાનું કામ છે તે સ્કૂલ સંચાલકો દ્વારા કરવામાં આવશે, પરંતુ જે એકદમ વિપરીત કામ જે છે તે અહીં થઈ રહ્યું છે। જે બાંધકામ હટાવવાનું હતું જેની પરવાનગી ન હતી, પરંતુ અત્યારે આપ જે જોઈ રહ્યા છો કે બાંધકામ છે તે બની રહ્યું છે, એટલે કે જે પ્રમાણે બાંધકામ તોડવાની વાત હતી તેની જગ્યાએ નવું બાંધકામ છે તે ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે ઉપરની સાઈડ જે છે જે પતરાનો જે રૂમ જે આપ જે જોઈ રહ્યા છો જે પતરાના રૂમની અંદર વ્યક્તિઓ દેખાઈ રહી છે, આ પતરાનો રૂમ આવડો નથી પરંતુ છેક છેડા સુધી એટલે કે ખૂબ જ મોટો જે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જે પાડેલો જે રૂમ છે। આ સાથે સૌથી મહત્વની વાત એ છે કે જે ગેરકાયદેસર બાંધકામ છે તો કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેને તોડવાનું નામ નથી લઈ રહ્યા, ફક્ત જે નોટિસો છે તે પાઠવી રહ્યા છે। સાથે જે શાળા સંચાલકો છે તે ફક્ત અને ફક્ત જે લિફ્ટ બનાવવા માટેનો જે પ્લાન છે તે બનાવતા હોવાની વાત કરી છે, પરંતુ જે પ્રમાણે જે આપ જે જોઈ રહ્યા છો કે જે આખો જે શેડ છે તે કોર્પોરેશન દ્વારા તોડવામાં આવ્યો હતો, પરંતુ આ જે શેડ છે તે તોડવાનું જે છે સાકાર જે સ્કૂલ છે તેના દ્વારા કામગીરી કરવાની હતી, પરંતુ તેની જગ્યાએ તેઓ જે શેડ છે તેની બાંધકામ છે તે કર્યા છે। અને જે બાંધકામ જે છે સૌથી મહત્વની વાત એ છે બાંધકામ જે છે તે વીજળીનું જે ડીપી છે તેની ઉપરની સાઈડ બનાવવામાં આવ્યું છે, એટલે કે જે નાના બાળકો જે તરફ સ્કૂલની બહાર જે આપ જોઈ રહ્યા છો કે નાના બચ્ચા જે નાના ભૂલકાઓ જે ભણતા હોય છે તેના જે સામે ખૂબ જ મોટા સવાલો અત્યારે ઉદ્ભવી રહ્યા છે, કારણ કે આ નાના બાળકો છે જે ભવિષ્ય છે અને સાથે જો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો શું થઈ શકે છે જે આપણે ફક્ત વિચારી શકાય। કારણ કે આ રીતનું જે બાંધકામ છે તે ડીપીની ઉપર છે અને ડીપીની ઉપરની બહાર જે 3 માળ જે છે તે ચણી લીધા છે અને તેની એકદમ ઉપરની સાઈડ જે છે તે પતરાવાળા શેડ છે, એટલે કે નાના જે બાળકો છે જેના મા બાપ અત્યારે જેઓને અહીંયા લેવા માટે આવી રહ્યા છે, પરંતુ આ જે તમામ જે વાલી છે તે મોટી ફી ભરતા હોય છે અને જે ફી ભર્યા બાદ પણ આ રીતે ક્યાંક જીવતા બોમ્બની ઉપર નાના બાળકો છે તે ભણી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। સાથે સૌથી મહત્વની વાત એ છે કે ગેરકાયદેસર બાંધકામ હોવા છતાં ફક્ત કોર્પોરેશન દ્વારા જે નોટિસ પાઠવવામાં આવી છે તો નોટિસનો જે અમલીકરણ છે તે લેખિતમાં બાંહેધરી લીધી હોવા છતાં પણ જે લોકો તોડવાની જગ્યાએ અત્યારે બનાવી રહ્યા છે તે એક મોટો સવાલ છે। જી
જી મેહુલ, રાજકોટમાં થયેલી દુર્ઘટના છતાં પણ અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ પ્રકાશમાં આવ્યું છે. શું લાગે છે, કોઈની રહેમ નજર હેઠળ આ બાંધકામ થઈ રહ્યું છે? જી, હું આપણે એ બતાવવા જ માંગીશ કારણ કે જે પ્રમાણે અત્યારે અહીં જે શેડ જે બનાવવામાં આવ્યો છે, જે ચોથા માળે જે શેડ છે તે પણ પતરાનો શેડ છે. એટલે કે જે રાજકોટની અંદર જે ટીઆરપી મોલની અંદર જે પ્રમાણે કામગીરી થઈ હતી અને સાથે સાથે જે ટીઆરપી મોલની અંદર જે પતરાવાળો જે શેડ છે તે જે સળગ્યો હતો ને જેના લીધે જે 27 જેટલા જે લોકો છે તેના જે મોત થયા હતા તેવી દુર્ઘટના છે તે અહીં પણ થઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે જે વાલીઓ જે છે તે મોંઘી ફી ભરીને જ્યારે અહીં પોતાના બાળકોને ભણાવે છે, હું આપને એક દ્રશ્ય જે છે તે બતાવવા માંગીશ કે જેની અંદર જે લોકો છે તે ક્યાં કન્સ્ટ્રક્શન એટલે ક્યાં બાંધકામ કરી રહ્યા છે એ મહત્વનો સવાલ છે. કારણ કે નાના નાના જે ભૂલકાઓ જે છે તે અહીં જે ભણી રહ્યા છે ત્યારે જે બાંધકામ જે છે તે કોઈ એવી જગ્યાએ નથી થઈ રહ્યું પણ એવી ગંભીર જગ્યાએ થઈ રહ્યું છે કે જેના લીધે મોટી દુર્ઘટના છે તે થઈ શકે છે. અને સાથે નાના બાળકો છે તેની સામે પણ જે એક ગંભીર વસ્તુ જે છે થઈ શકે છે. જે અત્યારે આપ જે જોઈ રહ્યા છો કે આ જે ડીપી છે આ વીજ પાવર સપ્લાય કરવા માટેનું ડીપી છે અને આ જે ડીપી છે તેની ઉપર જ આ એકદમ સંપૂર્ણ બાંધકામ છે તે કરવામાં આવ્યું છે. અને જે ડીપીની ઉપર જ જે બીજો અને ત્રીજો માળ જે છે અને સાથે પતરાનો જે માળ છે તેનું બાંધકામ થઈ રહ્યું છે. એટલે બાંધકામ છે તે એવી જગ્યાએ થઈ રહ્યું છે કે જેના લીધે જે બાળકો છે તેને અચાનક એક્ઝિટ કરવાની અથવા નીકળવાની જરૂર પડે તો તેઓ નીકળી નહીં શકે. અને પરંતુ સંપૂર્ણ રીતે જે ટોરન્ટ પાવરની જે લાઇન છે તેની ઉપર જ આ બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જે બાળકો અને પાર્કિંગની જે વ્યવસ્થા હોવી જોઈએ તે પાર્કિંગની વ્યવસ્થા પણ ન હોવાના લીધે વાલીઓ અને જે લોકો છે તેને સમસ્યાઓનો સામનો છે તે કરવો પડતો હોય છે. કારણ કે જે વાલીઓ પોતાના બાળકોને અહીં લઈને આવતા હોય છે ત્યારે આસપાસના જે સ્થાનિક લોકો છે તેને પણ ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડશે કે આ વાહન છે તે આડેધડ પાર્ક કરવામાં આવી રહ્યા છે. અને સાથે જ જે લોકો છે તે પણ બેન કેટલામાં ભણે તમારું બાળક? સિનિયર કેજીમાં. આ ટોરન્ટ પાવરની ઉપર આ બનાવ્યું છે, ચિંતા નથી થતી? મારું તો ફર્સ્ટ યર છે એટલે મને કોઈ એક્સપિરિયન્સ નથી પણ અત્યારે બધું કામકાજ તો ચાલી રહ્યું છે. પણ આ જે ટોરન્ટ પાવરનું ડીપી છે ને એની ઉપર કન્સ્ટ્રક્શન ચાલે છે, એની ઉપર પતરાના શેડ છે, ટીઆરપી મોલ જેવું કંઈ થઈ શકે બેન? બરાબર, તો હવે તો બધું હા એડમિશન શું જોઈને લઈએ છીએ એ તો મને ખબર નથી. અમે એડમિશન અહીંયા સ્પોર્ટ્સનું સારું છે અને ક્રાઉડ ને ટીચર્સ ને બધા સારું હતું ટીચિંગ એટલે અમે આ પ્રમાણે બેન કોઈ દુર્ઘટના થઈ શકે? હા થઈ શકે, વાત સાચી છે. અચ્છા, તો તમારું શું કહેવાનું? હવે જોઈએ જો અહીંયા લોકો ઇમ્પ્રુવમેન્ટ લાવે છે કે શું છે, પછી તો નેક્સ્ટ યર. તમારે મને બેન એક્ઝિટ છે અહીંયા એટલે ચિંતા તો થતી હશે ને? એ તો હવે અમે તો આમથી જઈએ, આજનું ફર્સ્ટ યર જ છે અમારો એટલે એટલું બધું કંઈ એ છે નહીં હજુ સુધી, અમને પ્રોપર ખબર નથી. દુર્ઘટના ઘટે ત્યારે ક્યાં ભાગવાનું? એ તો વાત સાચી છે, એ તો હવે જોઈએ. એટલે કે જે શરૂઆતમાં જે બાળકો આવી રહ્યા છે પરંતુ જે લોકો જે છે તે ખાસ કરીને જે ડીપીની ઉપર જે કન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે. અને આ જે આગ જે છે તે આગ લાગે તો ક્યાં જવું, જે પ્રમાણે અત્યારે આપ જે દ્રશ્યો જે છે એકદમ ત્રીજા માળે આપણે બતાવીશું કે જે ત્રીજા માળે કોર્પોરેશન દ્વારા જે તોડફોડ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ જે તેને ફરી નહીં બાંધવા માટેની બાંધરી લેવામાં આવી હતી પરંતુ જે કામગીરી છે તે અત્યારે પણ ચાલી રહી છે. એટલે કે જો કોઈ મોટી દુર્ઘટના થાય તો આ એક્ઝિટ ગેટ છે તેને તાળું મારેલું છે તો ત્યાંથી બહાર કેવી રીતે નીકળવું અને નાના બાળકો કેવી રીતે બહાર નીકળે તે એક મોટો સવાલ છે. જી મેહુલ, તમામ વિગતો બદલ આભાર. તો અમદાવાદમાં ચાંદખેડામાં વધુ એક ગેરકાયદેસર બાંધકામ સામે આવી રહ્યું છે. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આ બાંધકામ થઈ રહ્યું છે. ડિમોલેશન બાદ પણ ફરીથી આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. તો સાકાર સ્કૂલમાં આ ગેરકાયદેસર બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે કોર્પોરેશનના નાક નીચે ખુલ્લેઆમ થઈ રહ્યું છે આ બાંધકામ.